હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર. તો આજે આપણે એક વિન્ડોનું મહત્વનું ટૂલ છે, જે આપણું મેઇન કંટ્રોલ પેનલ છે. જે વિન્ડોમાં આપણે એને કંટ્રોલ પેનલ કહીએ છીએ, તેના વિશે વાત કરીશું. કંટ્રોલ પેનલનો શું શું યુઝ છે, તેમાં કયા કયા મેનુ આવે છે, કે એના ઓપ્શન, દરેક ઓપ્શન વિશે આપણે ડિટેલમાં માહિતી કરી શકું. તો વિન્ડોમાં તમારે જો કોઈ સેટિંગ બદલવા હોય, કોઈ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવું હોય, નેટવર્ક રિલેટેડ કોઈ ચેન્જીસ કરવા હોય, અથવા સિસ્ટમનું યુઝર અકાઉન્ટ છે તે બી કોઈમાં ચેન્જીસ કરવા હોય, એના પાસવર્ડ રિલેટેડ યા કોઈ બી, તો એ બધું જ તમે કંટ્રોલ પેનલથી ઇઝીલી મેનેજ કરી શકો છો. તો એના વિશેની દરેક માહિતી આપણે આવા વિડીયોમાં શીખીશું. તો બન્યા રહેજો લાસ્ટ સુધી મારા વિડીયોમાં. તો આપણે દરેક ફીચર વિશે આમાં જાણીશું. તો કંટ્રોલ પેનલ ઓપ્શન આપણે કઈ રીતે ઓપન કરો? તો તમારે અહીંયા સર્ચમાં જવાનું છે અને લખવાનું છે કંટ્રોલ પેનલ. તો એના ઉપર આપણે પછી ક્લિક કરવાનું. તો જે જ રીતે તમે કંટ્રોલ પેનલ ઓપન કરશો, તમારી સામે આ બધા મેનુ આવીને ઊભા રહી જશે. તો એમાં તમને વ્યૂ બાયનો ઓપ્શન એક મળશે. એમાં તમારે જો સ્મોલ આઇકન જોતા હોય સ્મોલ આઇકન બી કરી શકો છો, લાર્જ આઇકન જોતા હોય તો લાર્જ આઇકન બી કરી શકો છો. તો એ તમને બધા ઓપ્શન અહીંયા મળી જશે. તો આપણે દરેક ઓપ્શન જે અહીંયા આપેલા છે એનું વન બાય વન આપણે જાણીશું કે કયા ઓપ્શનનો શું અવેલેબલ છે, એના ફીચર શું છે, તે સિસ્ટમમાં કઈ રીતે વર્ક કરે છે. તો દરેક આપણે જેટલા બી ઓપ્શન આપેલા છે એના વિશેની માહિતી આપણે મેળવીશું. સૌથી પહેલો ઓપ્શન છે આપણી પાસે છે ઓટો પ્લે. તો ઓટો પ્લેનું કામ શું હોય છે કે ધારો કે તમારામાં યુએસબી છે, તો આપણે કોઈ પેન ડ્રાઈવ લગાવીએ કે કોઈ હાર્ડ ડ્રાઈવ કે કોઈ બી એસએસડી તમે એક્સટર્નલ લગાવો, તો એના પછી તેમાં ક્યાં ફાઇલો ક્યાં સ્ટોર થાય છે, તમારા લેપટોપમાં ક્યાં સ્ટોર કરવી, જ્યારે તમે ડાયરેક્ટલી ઇન્સર્ટ કરો તો ફાઇલ એક્સપ્લોરરમાં કઈ જગ્યાએ તેની ફાઇલ ખોલવી, તે બધું તમે અહીંયાથી ઓટો પ્લેથી મેનેજ કરી શકો છો. અહીંયા તમને બધા ઓપ્શન આપશે કે તમારે વિડીયો ક્યાં સ્ટોર કરવા, કઈ રીતનું એનો ઉપયોગ થાય મીડિયામાં, એનું બધું તમને ઓટો પ્લેમાં મળશે. ડીવીડી કોઈ બી તમે ડિસ્ક બી લગાવો છો તો બી તમને ઓટો પ્લેમાં ડાયરેક્ટ ઓટો પ્લે થવું કે નહીં, અહીંયા બધા તમને ઓપ્શન મળશે. તમે અહીંયાથી અલગ ઓપ્શન ચૂઝ કરી શકો છો, જે તમારી પ્રિફરેશન હોય. એ બધું તમને અહીંયા ઓટો પ્લેમાં મળી જશે. ધારો કે યુએસબી કોઈ છે એના રિલેટેડ સેટિંગ, કોઈ એસએસડી હાર્ડ ડિસ્ક લગાવી છે એના માટેનું સેટિંગ, તે બધું તમને ઓટો પ્લેમાં મળી રહેશે. એના પછીનો બીજો ઓપ્શન છે ડેટ એન્ડ ટાઈમ છે. તો તેમાં તો આપણે ડેટ અને ટાઈમ જે બી સેટિંગ અથવા તમારે ચેન્જીસ કરવા હોય, પાછલી ડેટમાં જવું હોય કે પછી ટાઈમ ઝોન ચેન્જ કરવો હોય, તો તમને બધું અહીંયા ડેટમાં મળી રહેશે. તમારે ટાઈમ કઈ રીતે ઓટોમેટિક ટાઈમ રાખવો છે, તો અથવા તમારે એડિશનલ ટાઈમ જોતો હોય એ બી અહીંયા તમે ઇઝીલી તમે અહીંયા હવે ચેન્જીસ કરીને તમારી સિસ્ટમમાં એ રીતે રાખી શકો છો. એના પછીનો ઓપ્શન છે ફાઇલ એક્સપ્લોરર, આપણે જેને ફાઇલ મેનેજર કહીએ છીએ. એ બી અહીંયા તમને ઓપ્શન મળી રહેશે, તેનું વ્યૂ મળી રહેશે, તમારે કયા કયા એમાં આઇકોન રાખવા છે કે નથી રાખવા, હિડન ફાઇલો શો કરવી છે કે નથી કરવી, બધી તમને અહીંયા ઓપ્શન મળી રહેશે. તમારે કઈ રીતે ફાઇલ ઓપન કરવી, ડબલ ક્લિક કે સિંગલ ક્લિક, એના માટેનું બી અહીંયા તમને ઓપ્શન મળી રહેશે. આ બધા તમને અહીંયા હિડન ફાઇલ એના ફોલ્ડર, તો આપણે અહીંયા ડિડન્ટ શો રાખેલું છે, મતલબ અહીંયા બાય ડિફોલ્ટ શો નથી કરતું. એ બધા ઓપ્શન તમને અહીંયા મળી રહેશે. તો આ ઓપ્શન તમે બધે ઇઝીલી તમે તમારી રીતે ચેન્જીસ કરીને કસ્ટમાઇઝ કરીને કરી શકો છો. એના પછીનો ઓપ્શન છે કીબોર્ડ. તો કીબોર્ડનું બી અહીંયા તમારે કેટલી સ્પીડ રાખવી છે એના માટેનું બી તમને સેટિંગ મળી રહેશે. પછી કેટલો તમારે બ્લિંક રેટ રાખવું છે, કીબોર્ડની પ્રોપર્ટી જે બધી હાર્ડવેર છે એ બધી તમને અહીંયા મળી રહેશે. કયા ડ્રાઈવર તેમાં યુઝ થાય છે એ બધું તમને અહીંયા કીબોર્ડના પાર્ટમાં મળી રહેશે. તો એના પછીનો આપણો જે મેન ઓપ્શન છે, જે સિસ્ટમ લેવલમાં આપણે બહુ યુઝ કરીએ છીએ, એપ્લિકેશન ઇન્સ્ટોલ અને અનઇન્સ્ટોલ કરવા માટે, જેવું તમે એને પ્રોગ્રામ એન્ડ ફીચર કહીએ છીએ. એના પર ડબલ ક્લિક કરશું તો એ ઓપન થશે. તો અહીંયા તમને જે બી આઇકન, મતલબ જે બી એપ્લિકેશનો આપણામાં ઇન્સ્ટોલ છે તેનું લિસ્ટ અહીંયા તમને બતાવશે, વિથ કંપની નેમ સાથે, ક્યારે ઇન્સ્ટોલ થયું એની સાથે, કેટલી સાઇઝ છે, એનું કયું વર્ઝન છે, તે દરેક માહિતી તમને અહીંયા કંટ્રોલ પેનલમાં ઉપયોગ છે और અહીંયા મળી રહેશે. અને તમારે જો એને કોઈ બી અનઇન્સ્ટોલ કરવું હોય તો એને રાઈટ ક્લિક કરીને અનઇન્સ્ટોલ બી કરી શકો છો, અથવા કોઈ અપડેટ અવેલેબલ હોય તેમાં ચેન્જીસ કરવું હોય તો તમે કરી શકો છો. એ બધું તમને પ્રોગ્રામ એન્ડ ફીચરમાં મળી રહેશે આરામથી. એ મહત્વનો પાર્ટ છે આપણા માટે, અગર કોઈ કોમ્પ્યુટરમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ અથવા અનઇન્સ્ટોલ કરવી તો તે પાર્ટ ઉપયોગી છે આપણા માટે. હવે એના પછી છે સાઉન્ડ છે, તમારે સિસ્ટમ રિલેટેડ કોઈ બી સાઉન્ડ હોય, કયા મતલબ જે તમારામાં બ્લુટૂથથી કનેક્ટ થયા હોય એ બી તમને અહીંયા મળશે, કે કયા કનેક્ટ છે, કયો ડિસ્કનેક્ટ છે. તો ધારો કે મારામાં અત્યારે સ્પીકર એક આપણે બાય ડિફોલ્ટ જે કોમ્પ્યુટરનું એક કનેક્ટ છે, તો અહીંયા કનેક્ટેડ બતાવશે રાઈટ ક્લિક. પછી તમારા રેકોર્ડિંગમાં કયા ઉપયોગ તમે કહો, સાઉન્ડમાં
બધા જે ડ્રાઈવર છે એનું અને માહિતી બતાવશે, કઈ રીતનો તમે વાપરો છો તે બધું, કઈ રીતનું તમારે વોલ્યુમ સેટિંગ કરવું એ બધું સાઉન્ડમાં ઓપ્શન તમને આપી દેશે. પછી અહીંયા બીજા એના પછીનો ઓપ્શન છે ટ્રબલ શૂટિંગ. તો ટ્રબલ શૂટિંગનો તમે ઉપયોગ ક્યારે કરો છો? જ્યારે તમારે કોઈ નેટવર્ક રિલેટેડ ઇસ્યુ આવ્યો હોય તો બધું તમે ટ્રબલ શૂટિંગથી કરી શકો છો. એમાં તમારે એના માટે ઇન્ટરનેટ એક્સેસ જોઈએ. તો એનામાંથી જે તમે ઇન્ટરનેટ, તો તમને જે ઇન્ટરનેટ ઉપર માહિતી અવેલેબલ છે એના ઉપરથી તમને ઇઝીલી ટ્રબલ શૂટિંગ કરવામાં ફાયદો થાય. ધારો કે હાર્ડવેર કોઈ ઇસ્યુ છે, નેટવર્ક રિલેટેડ પ્રોબ્લેમ છે, અથવા ડ્રાઈવર યા ઓડિયો રિલેટેડ પ્રોગ્રામ છે, કોઈ સિસ્ટમનો પ્રોગ્રામ છે એના રિલેટેડ પ્રોબ્લેમ છે, તો તમે ટ્રબલ શૂટિંગથી ઇઝીલી કરી શકો છો. તો એ તમને ટ્રબલ શૂટિંગમાં મળી રહેશે. એના પછીનો ઓપ્શન છે વર્ક અને ફોલ્ડર. વર્ક ફોલ્ડરમાં તમારે ધારો કે કોઈ એક ફોલ્ડર બનાવશો જે સ્પેશિયલી તમારે કામ માટે જ છે, અને તમારે કોઈ મતલબ કંપનીમાં તમે કામ કરો છો, તમારે કોઈ બીજા લેપટોપ સાથે સિંક કરવું છે અથવા સિંક્રોનાઇઝ કરવું છે, તો એ તમે વર્ક ફોલ્ડરથી ઇઝીલી મેનેજ કરી શકો છો. તો એ કામ આપણે વર્ક ફોલ્ડરથી કરી શકીએ છીએ. એના પછી બેકઅપ અને રિસ્ટોર. ધારો કે તમારું લેપટોપ તમારે લેગેસી મોડમાં કે જૂનું જે આપણે વિન્ડો વર્ઝન એમાં કરવું હોય તો તમે બેકઅપ અને રિસ્ટોરનો ઉપયોગ કરી શકો છો. ધારો કે તમારે કોઈ વિન્ડો 11 છે, વિન્ડો 10માં જવું તો તમે અહીંયાથી ઇઝીલી કરી શકો છો. તેના માટે તમારે પહેલાં બેકઅપ બનાવવું જરૂરી છે, જે અત્યારે હાલનું તમારું સિસ્ટમ છે તેનું બેકઅપ બનાવવું પડે. એના પછી તમે ઇઝીલી બીજું તમારે જે અપગ્રેડ યા ડાઉનગ્રેડ જોતું હોય તો એમાં તમે ઇઝીલી સ્વિચ થઈ શકો છો. તો એના માટેનું બેકઅપ અને રિસ્ટોર છે. એના પછીનું એક છે ડિફોલ્ટ પ્રોગ્રામ. તો ડિફોલ્ટ પ્રોગ્રામનું કામ શું છે? અહીંયા ધારો કે તમારે કોઈ બી એપ્લિકેશન છે, તો ધારો કે કોઈ પીડીએફ છે તો એ કેમાં ખુલવી જોઈએ? તમારી માટે કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ તો કે એમાં જ ખુલવી જોઈએ. એના માટે તમે એને ડિફોલ્ટ એપ તરીકે વાપરી શકો છો. ધારો કે આપણે કોઈ બી બ્રાઉઝ કરવું હોય કે ઇન્ટરનેટ સર્ફિંગ કરવું હોય તો આપણે એને ક્રોમમાં આપણે એને ડિફોલ્ટ એપ્લિકેશન કરી શકીએ છીએ. તો તમે બધું અહીંયાથી મેનેજ કરી શકો છો ડિફોલ્ટ એપ્લિકેશનમાંથી. તો ઇઝીલી તમે તમારે જે બી ડિફોલ્ટ એપ્લિકેશન રાખવી ત્યાં તમે ત્યાં મેનેજ કરી શકો. ધારો કે પીડીએફ અથવા બ્રાઉઝર માટે, તો એ ડિફોલ્ટ એપથી તમે કરી શકો છો. એના પછીનો આપણો ઓપ્શન છે ફાઇલ હિસ્ટ્રી. તો ફાઇલ હિસ્ટ્રીમાં તમારામાં જેટલી બી મતલબ અહીંયા મારે ફાઇલ હિસ્ટ્રી ઓફ કરેલી છે. તમે જો ઓન રાખો તો એનો ઓપ્શન શું છે? ધારો કે તમારે આપેલા કોઈ બી એક ફાઇલ સિસ્ટમ છે, એમાં જે બી ફાઇલો પડી હોય, તમે કેટલી ડિલીટ કરી, એના આગળનું વર્ઝન અવેલેબલ હોય, એના આગળનું જે તમે ડિલીટ કરેલું હોય, તો એ ફાઇલ જૂની કેટલી તમે ચેન્જ કરી, કેટલી ડિલીટ કરી, એ બધું તમને જૂના વર્ઝનથી રિસ્ટોર કરી શકો છો. જો કે મારામાં અત્યારે ઓપ્શન ઓફ છે, કારણ કે મારે તેની જરૂર છે નહીં. તો તમે ઓન કરીને તમે એનું આગળનું વર્ઝન તમે લેવા માંગતા હોય તો તમે ઓન રાખી શકો છો ફાઇલ હિસ્ટ્રીમાંથી. એના પછીનું માઉસ છે. માઉસમાં તો આપણે તમારે કઈ રીતનું કેટલું એની સ્પીડ રાખવી છે, રાઈટ ક્લિક ને લેફ્ટ ક્લિકની તમારે કેટલી સ્પીડ રાખવી છે, તમારે પોઇન્ટરનું કઈ રીતનું આમાંથી આઇકોન તમે અલગ અલગ ચેન્જ કરી શકો છો. જ્યારે કોઈ કર્સર છે, રાઉન્ડ છે અથવા પ્લસ વાળું છે, તો તમે બધું ત્યાંથી પોઇન્ટરનું અપિયરન્સ જે હોય ચેન્જ કરી શકો છો. એ તમને બધું અહીંયા માઉસની પ્રોપર્ટીઝમાં મળી રહેશે, કેટલી તમારે સ્પીડ રાખવી છે એ બધું. એના પછી છે રિકવરી છે. ધારો કે તમારે સિસ્ટમને રિસ્ટોર કરવું છે કે અથવા તો કોઈ ડ્રાઈવ છે એને રિકવરી કરવી છે, તો એ બધું તમે અહીંયાથી એડવાન્સ રિકવરી ઓપ્શન છે, તો એનાથી તમે ઇઝીલી રિકવર કરી શકો છો. ડિસ્ક રિલેટેડ તમારો ડેટા કોઈ ગયો હોય તો તમને અહીંયા ઓપ્શન આપે છે. એના પછીનું આપણું છે સ્ટોરેજ સ્પેસ, કે જે આપણે કેટલી હાર્ડ ડિસ્ક છે અથવા તમારે નવું બનાવવું હોય તો એને સ્ટોરેજ માટે તમે એડવાન્સ ઉપયોગ કરીને બીજી વધારાની તમારે જો હાર્ડ ડ્રાઈવ કે એસએસડી હોય તમારે અટેચ કરવી હોય તો તમે અહીંયાથી કરી શકો છો મેનેજ સ્ટોરેજ સ્પેસથી. એના પછીનું છે આપણું યુઝર અકાઉન્ટ. યુઝર અકાઉન્ટમાં ધારો કે મારું અત્યારે એડમિનિસ્ટ્રેટર અકાઉન્ટ છે, તો તમારે નવું અકાઉન્ટ બનાવવું હોય અથવા એનો પાસવર્ડ રિસેટ કરવો હોય અથવા યુઝરનું કંઈ તમારે પોલિસી ચેન્જ કરવી હોય તો તમે યુઝરથી કરી શકો છો. ધારો કે તો યુઝરને એડમિન અકાઉન્ટ કરવું છે કે એડમિનમાંથી હટાવવો છે, તો એ બધા તમે અહીંયાથી કંટ્રોલ પેનલમાં યુઝર અકાઉન્ટમાંથી મેનેજ કરી શકો છો. પાસવર્ડ રિસેટ કરવું, બીજા પાસવર્ડ એને અકાઉન્ટને લોક કરવું, અનલોક કરવું, બધું તમે અહીંયાથી મેનેજ કરી શકો છો, જે આપણે યુઝર અકાઉન્ટ હોય છે. એના પછીનું આપણા થર્ડમાં છે બીટલોકર ડ્રાઈવ ઇન્ક્રિપ્શન. તો બીટલોકરનો મહત્વનો ઉપયોગ તો ધારો કે કોઈ કંપનીનું લેપટોપ હોય વધારે પડતા કરતા હોય, કારણ કે એમાં શું હોય, ધારો કે કોઈ તમારી લેપટોપની હાર્ડ ડિસ્ક અથવા એસએસડી જે બી હોય, તમે અહીંયાથી બીટલોકર ઓન કરો તો તમારામાં એક કી જનરેટ થાય, એને આપણે
પ્રાઇવેટ કી કહીએ કે જે તમને જ ખબર હોવી જોઈએ કે ધારો કે એ કી એના વગર બીજી એને તમે બીજા લેપટોપમાં અથવા હાર્ડ ડિસ્ક લગાવો તો તમારો ડેટા કોઈ લઈ ના શકે. હાર્ડ ડિસ્ક છે લોક થઈ જાય જો તમે અહીંયા ઓન રાખેલું હોય. ધારો કે બીજા આમાંથી તમે કાઢીને બી અથવા તમે ફોર્મેટ બી કરવા જશો તો બી તમારામાં બીટલોકર કી માંગશે અને એના વગર ફોર્મેટ બી થશે નહીં તો તમારા ડાટાની પ્રાઇવસી છે તો એ એના માટે ઉપયોગી છે અને ઇઝીલી કોઈ એનો એક્સેસ કરી શકે નહીં. બીજા લેપટોપમાં લગાવે ત્યારે બી એમાં લોક માગશે અથવા અનલોક કરવા માટે તમારી કી માંગશે. કી છે કોઈ એની બીજા પાસે હોય નહીં એટલે તમારે એનો યુઝ કરી શકે નહીં. તો એ તમારે ડેટા માટેની પ્રાઇવસી છે. ધારો કે કોઈ બીજો વ્યક્તિ જેને જરૂર નથી તમારો ડેટા ઉપયોગ ના કરી શકે. તો એ કંપનીના લેપટોપમાં મહત્વનું હોય છે. તમે પ્રાઇવેટ તમારા પોતાના લેપટોપમાં બી કરી શકો છો પણ તમારે એની કી યાદ રાખવી જરૂરી છે. અથવા તમે તેનો ડેટા પછી તમારામાં જો તમારે લોક થઈ જશે પછી અનલોક કરી શકશો નહીં એને કી વગર. તો એ બીટલોકરની સેટિંગ છે. પછી ડિવાઇસ મેનેજર છે તો તમારે અહીંયા જેટલા બી આપણે ડ્રાઈવર ને બધું ઇન્સ્ટોલ હોય વાઈફાઈથી માંડી જેટલા સિસ્ટમના ઓડિયો વિડીયોના ડિસ્કના ફર્મવેર એ બધા જ તમને અહીંયા લિસ્ટમાં બતાવશે કે કયા ડ્રાઈવર છે. તો તમારે કોઈ ડ્રાઈવર અનઇન્સ્ટોલ કરવા હોય તો ધારો કે સોફ્ટવેર ડિવાઇસ છે સાઉન્ડ છે તો તમે ઇઝીલી અહીંથી અનઇન્સ્ટોલ બી કરી શકો છો. ડ્રાઈવર જે બી અનઇન્સ્ટોલ કરવા હોય બધા એના ડિસ્પ્લે ડ્રાઈવરથી માંડીને ડિસ્કના ડ્રાઈવર ગ્રાફિક્સ ડ્રાઈવર તે બધા અહીંયાથી એક ડિવાઇસ મેનેજર એના માટેનું ડ્રાઈવર માટેનું ટૂલ છે. તમે અહીંયાથી મેનેજ કરી શકો છો. ધારો કે કોઈ અહીંયા મારે અનઇન્સ્ટોલ કરવું હોય ધારો કે આપણે અહીંયા પ્રિન્ટરમાં જઈએ કે કોઈ પોર્ટમાં જઈએ કે ધારો કે આને રાઈટ ક્લિક કરશો તમને અનઇન્સ્ટોલ અપડેટ ડ્રાઈવરનો ઓપ્શન આવશે. ડિસેબલ ડિવાઇસનું અનઇન્સ્ટોલનો ઓપ્શન આવશે. તમારે કોઈ હાર્ડવેર કરપ્ટ થઈ ગયો હોય અથવા ડ્રાઈવર કરપ્ટ થઈ ગયો હોય તો એને તમે સ્કેન કરીને બી અહીંયાથી રિસ્ટોર કરી શકો છો. તો ડિવાઇસ મેનેજરનું મેઇન કામ એ જ છે કે તમારે જેટલા બી સિસ્ટમ રિલેટેડ ડ્રાઈવર છે તો એને મેનેજ કરવા તો તમે ડિવાઇસ મેનેજરથી કરી શકો છો. એના પછીનો ઓપ્શન છે આપણી પાસે ફોન્ટ છે તો તમારા સિસ્ટમના ફોન્ટનો અપિયરન્સ જે બી તમારે રાખવો હોય તમે ઇઝીલી આપે કરી શકો. તો નવા ફોન્ટ ઇન્સ્ટોલ કરવા બી તમે કરી શકો છો ફોન્ટના ઓપ્શનથી. એના પછી છે નેટવર્ક અને શેરિંગ સેન્ટર. તો અહીંયા તમારે જે બી નેટવર્ક રિલેટેડ સેટિંગ છે ધારો કે તમારે કોઈ સેટિંગ મતલબ નેટવર્કનું ડિસેબલ કરવું છે એમાં કોઈ આઈપી સ્ટેટિક નાખવું છે તમે અહીંયાથી એડેપ્ટર સેટિંગમાં જઈને તમે અહીંયાથી કરી શકો છો. ઇન્ટરનેટ છે વાઈફાઈ છે એમાંથી તમારે જે બી સેટિંગ કરવું હોય અથવા નેટવર્કનું સ્ટેટસ બી જાણી શકો છો કે કનેક્ટ છે કે અત્યારે મારામાં નોટ કનેક્ટ છે તો અહીંયા નોટ કનેક્ટ બતાવે કનેક્ટ હોય તો કનેક્ટ બતાવશે. તો એ બધું તમે નેટવર્ક રિલેટેડ સેટિંગ તમે અહીંયાથી કરી શકો છો. ઇન્ટરનેટ એના પછીનો ઓપ્શન છે આપણી પાસે એક જ મિનિટ વિન્ડો વાર ક્લોઝ થઈ ગયું. એના પછી છે રિજિયન છે તમારે કયું રિજિયન રાખવું છે. આપણે ધારો કે અહીંયા રહીએ છીએ તો એને તમે સેટ અહીંયાથી કરી શકો છો. આપણે ઇન્ડિયા છે અત્યારે તો અહીંયા તમને શો કરશે. પછી વિન્ડો ડિફેન્ડર અને ફાયરવોલ છે તો અહીંયા તમારે જે લેપટોપની લોકલ ફાયરવોલ હોય છે એને તમે મેનેજ કરી શકો છો. તમારે ટર્ન ઓફ કરવી છે કે ટર્ન ઓન કરવી છે તમે અહીંયાથી કરી શકો છો. તો ઇઝીલી તમારે જો સિક્યોરિટી માટે તમે ટર્ન ઓફ તો ટર્ન ઓન જ રાખવાની બાય ડિફોલ્ટ. તો બાકી તમારે જ્યારે કંઈ એક્સેસ જોતો ત્યારે તમે ટર્ન ઓફ કરી શકો છો. કારણ કે એના લીધે તમારે કોઈ પોર્ટમાં મેનેજ કરવું હોય તમે બધું અહીંયાથી કરી શકો છો. એડવાન્સ સેટિંગમાં જઈને વિન્ડો પછી તમારે ટર્ન ઓફ કે ટર્ન ઓન કરવી છે પછી કયા એપ્લિકેશનને અલાઉ કરવું છે ફાયરવોલમાં નથી કરવું તમે બધું અહીંયાથી કરી શકો છો. વિન્ડો ડિપેન્ડન્ટ ફાયરવોલમાંથી ઇઝીલી મેનેજ કરી. એના પછી છે કલર મેનેજમેન્ટ. તો મોનિટર માટેનું છે બધું મોનિટરમાં કયા તમારે કલર જોઈએ છે ને એ બધું તમે અહીંયાથી ઇઝીલી કરી શકો છો. મોનિટર રિલેટેડ સેટિંગ છે. એના પછી મહત્વનો પાર્ટ છે આપણો ડિવાઇસ અને પ્રિન્ટર જે મહત્વનો પાર્ટ છે. એમાં ધારો કે તમારે કોઈ બી પ્રિન્ટરના એડ કરેલું હોય કીબોર્ડ રિલેટેડ છે બધી માહિતી તમને ડિવાઇસ અને પ્રિન્ટરમાં મળી જશે. અહીંયા તમારે કોઈ બી પ્રિન્ટર એડ કરવું હોય તો બી અહીંયાથી તમે એડ કરી શકો છો જે અવેલેબલ હોય એડ ડિવાઇસ કરીને. તો પ્રિન્ટર ઓપ્શનમાં તમને અહીંયા મળી રહેશે કયું તમારે પ્રિન્ટર એડ કરવું છે કયો ડિવાઇસ ઓડિયો રિલેટેડ વિડીયો રિલેટેડ તમારે અહીંયા એડ કરવું છે તો એ મળી રહેશે. એના પછી છે ઇન્ડેક્સિંગ ઓપ્શન. ઇન્ડેક્સિંગમાં શું હોય તમારે ક્યારે કયો ઓપ્શન સર્ચ કરવો છે કયા મેનેજ કરવો છે ફાઇલને કઈ રીતે મેનેજ કરી સ્ટાર્ટમાં કયો ઝડપથી
તો ઇન્ડેક્સિંગનો ઉપયોગ થાય છે. સ્ટાર્ટ મેનુમાં કઈ ફાઇલ ખોલવી જોઈએ, યુઝર્સની કઈ ફાઇલ કે સિસ્ટમ રિલેટેડ કોઈ બી ફાઇલ તમારે અહીંયાથી મોડિફાઈ કરી શકો છો જો તમારે કરવી હોય. આના પછીનો ફોન અને મોડેમ એટલો બધો ઉપયોગ છે નહીં આપણા માટે, એનો કંઈ ઉપયોગ અત્યારે કરતા નથી આપણે. એના પછી જે મહત્વનું છે રિમોટ એપ અને ડેસ્કટોપ કનેક્શન. તો આનો મહત્વનો ઉપયોગ ક્યારે થાય, તમારે કોઈ બી સિસ્ટમનું રિમોટ લેવું હોય, જે ધારો કે કોઈ સર્વર છે, તમે કોઈ કંપનીમાં કામ કરતા હોય તો એમાંથી તમારે સિસ્ટમનું એક્સેસ જોતો તો તમે કઈ રીતે કરી શકો, તો એ રિમોટ એપ્લિકેશનથી કરી શકો છો. તમારે અહીંયા યુઆરએલ નાખવાનું હોય અથવા તો તમે ડાયરેક્ટ સામેવાળામાં એનેબલ હશે તો તમે ઇઝીલી તમે એનું રિમોટ લઈ શકો છો. તેના માટે રિમોટ ડેસ્કટોપનો ઉપયોગ થાય છે એક્સેસ કરવા માટે. એના પછીનો ઓપ્શન છે આપણો સિસ્ટમ છે. તો સિસ્ટમમાં તમને બધું જે તમારી સિસ્ટમ રિલેટેડ માહિતી છે, ધારો કે પ્રોસેસર કયું છે, તમારી કેટલી રેમ ઇન્સ્ટોલ છે, કેટલું ગ્રાફિક કાર્ડ ઇન્સ્ટોલ છે, કેટલું સ્ટોરેજ અવેલેબલ છે, તમારું સિસ્ટમનું હોસ્ટ નેમ શું છે, પછી કઈ જનરેશનનું પ્રોસેસર ને બધું તમને અહીંયા મળી રહેશે, કેટલો ડેટા તમારે યુઝ થયેલો છે. પછી તમે કોઈ કંપનીમાં કામ કરો, ડોમેનમાં છે કે વર્ક ગ્રુપમાં છે, એ બધું તમને અહીંયા સિસ્ટમ મળી રહેશે. તો એનું એડિશન પ્રો છે, પછી વર્ઝન કયું ઇન્સ્ટોલ છે, ઇન્સ્ટોલેશન ડેટ કઈ છે, તો બધી જ તમને માહિતી અહીંયા સિસ્ટમની અંદર મળી રહે છે. તો ઇઝીલી તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો. તો એ સિસ્ટમમાં તમને આ મહત્વનું છે, ઉપયોગ કરી શકો છો. પછી વિન્ડો મોબિલિટી સેન્ટર છે. વિન્ડો મોબિલિટી સેન્ટરનો મહત્વનો ઉપયોગ થાય છે બ્રાઇટનેસ, વોલ્યુમ ને બધું તમારે અહીંથી મેનેજ કરી શકો છો. બેટરી કેટલી તમને શો કરશે, કે તમારે કેટલી વોલ્યુમ રાખવું છે, કેટલી બ્રાઇટનેસ રાખવી છે, તમે ઇઝીલી અહીંયાથી મેનેજ કરી શકો છો. એના પછીનો ઓપ્શન છે ક્રેડેન્શિયલ મેનેજર. તો ક્રેડેન્શિયલ મેનેજરમાં શું છે, તમારે કે ધારો કે કોઈ સિસ્ટમના ક્રેડેન્શિયલ છે તો તમે ઇઝીલી અહીંયા પણ સેવ કરી શકો છો. નેટવર્ક રિલેટેડ અથવા સેવ જે તમારી લોગિન ઇન્ફોર્મેશન છે તમને અહીંયા સેવ કરેલી મળી જશે. વેબ ક્રેડેન્શિયલ અને વિન્ડો ક્રેડેન્શિયલ બે ઓપ્શન હોય છે. એના પછીનો ઓપ્શન છે ઇન્ટરનેટ ઓપ્શન. તો એ બી તમને અહીંયા તમારે સિસ્ટમમાં સિક્યોરિટીમાં તમે જશો તો કયું તમારે ઇન્ટરનેટ અવેલેબલ છે, લોકલ છે કે એ બધું તમે પ્રાઇવસી તમારી રીતે પ્રોક્સી તમારે જો કરવું હોય તો બી તમે કરી શકો છો. એડવાન્સ ઓપ્શનમાં જઈને અહીંયા કયા તમારે સેટિંગ જોઈએ છે ઇન્ટરનેટ રિલેટેડ, કોઈ ફાઇલ એક્સેસ કરવી છે તો ફાઇલ મેનેજરના એક્સેસ એ બધા તમે અહીંયાથી મેનેજ કરી શકો છો તમારા લોકલ સિસ્ટમ રિલેટેડ, બ્રાઉઝર રિલેટેડ. પોતાના તમે બ્રાઉઝર રિલેટેડ અથવા નેટવર્ક રિલેટેડ કોઈ બી તમારા પ્રોગ્રામ રિલેટેડ તમે અહીંયાથી સેટિંગ કરી શકો છો કનેક્શનમાં. પ્રોક્સી તમારે ઊભું કરવું હોય, સર્ટિફિકેટ રિલેટેડ એ બધું તમે અહીંયાથી કરી શકો છો. એડ કરવું હોય સર્ટિફિકેટ તમારે તો તમે અહીંયાથી ઇન્ટરનેટ ઓપ્શનથી કરી શકો છો. એના પછી મહત્વનો જે પાર્ટ છે એ પાવર ઓપ્શન છે. તો પાવર ઓપ્શનમાં તમારું સિસ્ટમ છે, તમે ચેન્જ પ્લાન સેટિંગ કરીને ક્યારે શું કેટલી તમે અહીંયા ટર્ન ઓફ ડિસ્પ્લે ક્યારે થવી જોઈએ, ઓન બેટરી 3 મિનિટ છે, પ્લગઇનમાં 3 મિનિટ છે, તો તમે અહીંયાથી સેટિંગ કરી શકો છો. અથવા તમારે જો વધારાનું કરવું તો એ બી તમને જે તમારે હાઇબરનેટ કરવું હોય, તમારે ડિસ્પ્લે ક્યારે ઓફ થવી હોય, એ બધું તમે ઇઝીલી અહીંયાથી મેનેજ કરી શકો છો પાવર ઓપ્શનમાંથી. એના પછીનું સિક્યોરિટી અને મેન્ટેનન્સ છે. તો જે તમારે સિસ્ટમના છે કે રિકવરી તમે ક્યારે કરી, મેન્ટેનન્સ ક્યારે કર્યું, એના રિલેટેડ ઇન્ફોર્મેશન તમને અહીંયા મળી રહેશે જો તમે યુઝ કરતા. બાકી ટર્ન ઓફ હશે તો તમે અહીંયા લાસ્ટ ટાઈમ બતાવશે ડેટ અને એ બધું કઈ અપડેટ ઇન્સ્ટોલ થઈ એ બધું તમને અહીંયા બતાડશે મેન્ટેનન્સમાં. ને એના પછીનો ટાસ્ક બાર અને નેવિગેશન, તમારે કયું કયું સેટિંગ ટાસ્ક બારમાં રાખવું છે, જે આપણે નીચેનું એનું સેટિંગ હોય છે, ઓન રાખવું છે, કયા વિડજેટ ઓન રાખવા છે, ઓફ રાખવા છે, બધું તમને અહીંયા તમે તમારી રીતે પર્સનલાઇઝ ટાસ્ક બારમાં કરી શકો છો. એના પછીનો વિન્ડો ટૂલ. વિન્ડો ટૂલનો ઉપયોગ તમે કરીને તમે આરામથી અહીંયા તમારે કોમ્પ્યુટર મેનેજમેન્ટ, ઇવેન્ટ વ્યુઅર ને બધું તમે વિન્ડો એવી કોમ્પ્યુટર મેનેજમેન્ટ, પછી તમારે જે સિસ્ટમ રિલેટેડ પ્રિન્ટરનું રિકવરી,
બધા ઓપ્શન તમને અહીંયા મળી રહેશે વિન્ડો ટૂલમાં. તમારે કોઈ ક્રોન જોબ રન મતલબ અહીંયા કોઈ ઇવેન્ટ રન કરવી જે ધારો કે ડેલી બેકઅપ, વીકલી બેકઅપ, બધું તમે અહીંયા ઓપ્શન કરી શકો છો. તે બધું તમને અહીંયા મળી રહેશે આસાનીથી. તો આ બધા જ તમારા જે અત્યારે આપણે ડિસ્કસ કર્યું એ કંટ્રોલ પેનલના પાર્ટ છે, અને આ બધા જ મહત્વના પાર્ટ છે જેને આપણે ડિસ્કસ કર્યું. કંટ્રોલ પેનલમાં કયા કયા ઓપ્શન અવેલેબલ છે. તો તમે આ જ રીતે જે બી તમારે ઓપ્શન તમારે રિક્વાયરમેન્ટ છે તમે ઇઝીલી સમજી શકો છો, અને કઈ કઈ એની રિક્વાયરમેન્ટ છે. તો બસ આ જ હતું આજના વિડીયોમાં. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મત ભૂલતા નહીં, અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલમાં જોડાઈ રહો. થેન્ક યુ.